એક વ્યક્તિ જેનું નામ ચંદ્રકાંત પટેલ છે, એ વ્યક્તિએ મારા વિરુદ્ધ અપશબ્દો બોલ્યા, મારા વિશે ખરાબ બોલ્યા અને મારું રાજકારણ પૂરું થઈ ગયું ને હવે હું ક્યાંયનો નથી રહ્યો. ગુજરાત ભાજપમાં શિસ્તની વાતો તો બહુ થાય છે, પણ મહેસાણા ભાજપમાં અત્યારે જે ચાલી રહ્યું છે તે જોઈને લાગે છે કે શિસ્તના ધજાગરા ઉડી રહ્યા છે. જી હા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બાદ હવે મહેસાણા ભાજપના વધુ એક મોટા નેતા નિશાના પર આવ્યા છે. મહેસાણામાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે જેણે આખા જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આખરે આ ક્લિપમાં એવું તો શું છે? કેમ પિન્ટુ પટેલે કહ્યું કે મયંક નાયકની પોસ્ટ મૂકે એ મારો દુશ્મન? આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. પણ એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવ. મહેસાણામાં ભાજપનો આંતરિક જૂથવાદ હવે સોશિયલ મીડિયાના સહારે જાહેરમાં આવી ગયો છે. આ ઓડિયો ક્લિપમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક વિશે અત્યંત અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે અને આ શબ્દ બોલનાર બીજું કોઈ નહીં પણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ છે. પિન્ટુ પટેલ અને મોટી દાઉ ગામના ભાજપના કાર્યકર મૌલિક પટેલ વચ્ચેની વિવાદિત ક્લિપ વાયરલ થઈ છે. શું છે આ ક્લિપમાં કે જેથી રાજકારણ ગરમાયું? ચાલો સાંભળીએ. તું મેયરના ભાઈ ફોટો પડાય તે જગદીશ વિશ્વકર્માને 50,000 ખર્ચીને ફોટો પડાયો એ હું જ જાણું છું, બીજું કોઈ જાણતું નથી. આ પણ મારી વાત સાંભળો પણ મારી વાત સાંભળ પેલા. જગદીશ વિશ્વકર્મા જો ફોટો પડાવો ને એનો 5 લાખ રૂપિયા ખર્ચો છે. આ તો હરેશભાઈ મને કીધું એટલે મેં ફોટો તને પડાવવા દીધો. પણ મારી વાત હા બોલો. અને તને કહી દઉં મૌલિક, પિન્ટુભાઈ નું પેટનું પાણી નીમે તારા જેવા તો હત્તર દુશ્મન પિન્ટુભાઈ પી ગયા છે આ લેવલે. પણ મેં છો તમારા અંગત દુશ્મની કરી પણ 18મો દુશ્મન છે વાપરી લે. એટલે પણ મેં છો તમારા અંગત દુશ્મની કરી પણ જો મયંક નાયક ની જે પોસ્ટ મૂકે ને એ મારો દુશ્મન. બોલ, અનુકૂળ છે તને? રજનીભાઈ સિવાય કોઈ બી પોસ્ટ મૂકે એ મારો દુશ્મન. તને અનુકૂળ છે આ વસ્તુ? એટલે આ તો મારી વાત સાંભળો, 2 મિનિટ તો સાંભળો મારી વાત. તો તું ગાંધીનગર ના મેયર ની પોસ્ટ મૂકે ને તો તું મારો દુશ્મન. તને અનુકૂળ છે આ વસ્તુ? બરોબર નથી ને તો ફોન મૂકી દે. કાલે પ્રશાંત કોરાટ ની પોસ્ટ, પ્રશાંત કોરાટ રજનીભાઈ હતા ને એટલે અમને પગે પડતો તો સંભળાવજે. એટલે પણ તમે મારું વાપરતા તો હોત નહીં યાર. પ્રશાંત કોરાટ રજનીભાઈ મહામંત્રી હતા, એમને પગે પડતો હતો, એને સંભળાવજે. એટલે મારે કોઈને સંભળાવ ને તમે મારી વાત તો સાંભળો પેલા. કાલ સવારે પ્રશાંત કોરાટ ની પોસ્ટ મૂકે ને મેયર ની પોસ્ટ મૂકે, આની પોસ્ટ મૂકે એટલે અમે ગભરાઈ જવાના છીએ. અમે તો કીધું, મેં કીધું ગભરાવજે. પિન્ટુભાઈ કોનાથી ગભરાય એવા નથી. પિન્ટુ પટેલ આટલેથી જ અટકતા નથી. તેઓ પાવરના નશામાં મૌલિક પટેલને ખુલ્લી ચેલેન્જ આપતા કહે છે, હું તને 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખી આપું છું કે તું મોટી દાઉ ગામમાં શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ બનીને બતાવ. જો તું ઇન્ચાર્જ બને તો હું રાજકારણ છોડી દઉં. રાજકારણ છોડી દઈશ પણ મયંક નાયકને પગે નહીં લાગુ. આ ક્લિપમાં મંત્રી જગદીશ વિશ્વકર્માનું પણ નામ ઉછળાયું છે. પિન્ટુ પટેલ કહી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા સાથે ફોટો પડાવવો હોય તો 5 લાખ રૂપિયા ખર્ચવા પડે. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ માટે પણ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પિન્ટુ પટેલને ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી રજની પટેલના સમર્થક માનવામાં આવે છે, જેથી આ લડાઈ હવે મોટા ગજાના નેતાઓ વચ્ચેની હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પિન્ટુ પટેલે એક પ્રતિષ્ઠિત અખબાર સાથેની વાતચીતમાં પોતાનો બચાવ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે મૌલિક પટેલ ભાજપનો કાર્યકર્તા છે જ નહીં, એ તો અમદાવાદ રહે છે. આ ઓડિયો ક્લિપ અધૂરી છે અને મારી સાચી વાત કાપી નાખવામાં આવી છે. મારી વ્યક્તિગત દુશ્મની કાઢવા માટે કોઈનો હાથો બનીને આ ક્લિપ વાયરલ કરાઈ છે. પરંતુ મહેસાણા ભાજપમાં આ કોઈ પહેલો કિસ્સો નથી. હજુ 2 દિવસ પહેલા જ વોર્ડ નંબર 8 ના ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તેઓ ગર્વથી કહેતા હતા કે મેં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પિક્ચર પૂરું કરી નાખ્યું. બેક ટુ બેક 2 ઓડિયો ક્લિપે સાબિત કરી દીધું છે કે મહેસાણા ભાજપમાં બધું બરાબર નથી. એમને ખબર બોન તો પડવું જ ને. અમારી ભાઈ ટિકિટ કાપી એટલે નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સમાજના
મેં તો બધા જાહેરમાં કીધું હતું. તો દર્શકો, ચૂંટણીઓ પત્યા પછી પણ મહેસાણા ભાજપમાં અંદરો અંદરની લડાઈ શાંત થવાનું નામ નથી લઈ રહી. એક વ્યક્તિ જેનું નામ ચંદ્રકાંત પટેલ છે, એણે વિના કારણે મારા એની સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈ જાતનો સંપર્ક નહીં. એ વ્યક્તિએ મારા વિરુદ્ધ બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા અપશબ્દો બોલ્યા, મારા વિશે ખરાબ બોલ્યા અને મારું રાજકારણ પૂરું થઈ ગયું ને હવે હું ક્યાંયનો નથી રહ્યો એવી એણે એ ઓડિયોમાં બીજા એક વ્યક્તિ જોડે વાતચીત કરેલી. એ જ વખતે આ પ્રક્રિયા પણ ચાલતી હતી, પરંતુ કમનસીબે એ વખતે મહેસાણાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને આ ચંદ્રકાંતને મહેસાણા નગરપાલિકા એટલે હવે મહાનગરપાલિકાના ઉમેદવાર તરીકે ટિકિટ પણ મળી હતી. નીતિન પટેલ બાદ હવે મયંક નાયક વિરુદ્ધ આ પ્રકારની ક્લિપ બહાર આવતા હાઈકમાન્ડ પણ એક્શનમાં આવી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પિન્ટુ પટેલનો દાવો છે કે આ ક્લિપ એડિટેડ છે, પણ સવાલ એ થાય છે કે પક્ષના જ કાર્યકરો એકબીજાના ઓડિયો ક્લિપ કેમ વાયરલ કરી રહ્યા છે? શું મહેસાણા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે? તમારું આ ઓડિયો ક્લિપ કાંડ વિશે શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.